હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જીસેટની એક્ઝામ માટે જે આઈએમપી ક્વેશ્ચન છે એનું આજે આપણે રિવિઝન કરવાના છે, એટલે કે એ સેશન આજે આપણે લઈશું. તો મિત્રો, જો તમને મારો વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે સેશનની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, ટૂંકા ગાળામાં વસ્તુની માંગ કેવી હોય છે? તો ટૂંકા ગાળામાં જો વસ્તુની માંગ પૂછે તો જવાબ આવશે મૂલ્ય અનપેક્ષ. ટૂંકા ગાળામાં વસ્તુની માંગ છે કેવી હોય છે? મૂલ્ય અનપેક્ષ હોય છે. ક્વેશ્ચન નંબર 2, માંગની અનુસૂચિમાં બધા પદો એકબીજાના ખાલી જગ્યા હોય છે. કે જો માંગની અનુસૂચિમાં બધા પદો છે એકબીજાના કેવા હોય છે? વૈકલ્પિક હોય છે. ત્યારબાદ ક્વેશ્ચન 3, ઉત્પાદન વધતા કયું ખર્ચ સતત ઘટે? કે ઉત્પાદન વધે અને ખર્ચ ઘટે તો એનો જવાબ આવશે સરેરાશ સ્થિર ખર્ચ. ત્યારબાદ ઉત્પાદન ખર્ચનો ખ્યાલ કોની સાથે સંકળાયેલો છે? તો ઉત્પાદન ખર્ચનો ખ્યાલ છે એ જથ્થા સાથે સંકળાયેલો છે, બરાબર. ત્યાર પછી 5મો ક્વેશ્ચન, લાંબા ગાળે બધા ખર્ચા કેવા બની જાય છે? તો કે લાંબા ગાળે બધા ખર્ચા છે કેવા? અસ્થિર બની જાય છે, બરાબર. ત્યાર પછી એબીસી પદ્ધતિ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે એબીસી પદ્ધતિ વિશે આપણે બધી ખબર હોય, પણ એબીસી પદ્ધતિનું ફૂલ ફોર્મ ઘણીવાર નથી યાદ હોતું, બરાબર. તો એબીસી પદ્ધતિનો અર્થ થાય છે ઓલવેઝ બેટર કન્ડક્ટ. ત્યારબાદ 7મો ક્વેશ્ચન, નાણાકીય પત્રક કઈ રીતે ઓળખાય છે? તો નાણાકીય પત્રકને પ્રકાશિત હિસાબો તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી 8મો ક્વેશ્ચન, ખાલી જગ્યા એ ઓડિટિંગની કરોડરજ્જુ જ નથી પણ આત્મા છે. કરોડરજ્જુ નથી પણ આત્મા છે એવું કોને કહેવાય? તો કે વાવજીંગને. અને કયો ગુણોત્તર સરળતાનો ગુણોત્તર છે? તો કે ચાલુ ગુણોત્તર છે, એનો સરળતાનો ગુણોત્તર કહેવામાં આવે છે, બરાબર. મિત્રો, જો તમારે વધુ વિડીયો જોતા હોય તો સાથે સાથે તમે કમેન્ટ કરી શકો છો, તો હું તમને આના વિશે વધુ વિડીયો પણ આપીશ. પણ જો મિત્રો તમે વિડીયો જોવો છો, તમને ગમે છે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, તો મને પણ આગળના વિડીયો છે એ તો હું તમને જેમ આઈએમપી ક્વેશ્ચન છે એવા સેશન પણ આગળ આપણે લઈશું. 10મો ક્વેશ્ચન, દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો જણાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો એન અને પી, અને આ એન અને પી તમે જ્યારે ઓપ્શનમાં ટીક માર્ક કરો છો ત્યારે સ્મોલ લેટરમાં હોવા જોઈએ. કેપિટલમાં ઓપ્શનમાં હોય તો એ આપણે ટીક કરવાનું નથી. 11મો ક્વેશ્ચન, ગાણિતિક આંકડાશાસ્ત્રના સ્થાપક કોણ હતા? તો એનો જવાબ આવશે કાર્લ પિયર્સન. અને ભારતીય આંકડાશાસ્ત્રની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો એનો જવાબ આવશે પી.સી. મહાલનોબિસ, કે જેણે ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થા છે એની સ્થાપના કરી હતી, બરાબર. ત્યાર પછી 13મો ક્વેશ્ચન, બાઉલીના વિષમતાકની કિંમતનો વિસ્તાર કેટલો છે? -1 થી +1. નિયત સંબંધનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો? સર ફ્રાન્સિસ ગાલ્ટન. મોસ્ટ આઈએમપી. છેલ્લો ક્વેશ્ચન, અપેક્ષિત નફો. અપેક્ષિત નફાનું સૂત્ર અહીંયા પૂછેલું છે, તો કે રોકાયેલ મૂડી ગુણ્યા છે અપેક્ષિત વળતરનો દર, બરાબર. તો મિત્રો, આજે આપણે આ ટૂંકમાં વિડીયો લીધો છે, જે કંઈ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા આપણે લીધેલા છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી